બે આખલા બાંધે એમાં ઝાડના થડને પેલું થાય. 1,00,000% હોય. એ બધા જ ખોટું સંચાલન કરવાવાળા ટ્રસ્ટીઓને કોઈ નહીં છોડે. આમ તો એ વિવાદ જ ન હોવો જોઈએ. ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી બોલાઈ ગયો એમાં શું હતું? સેલિબ્રિટી ફેસ હોય ને એટલે દરેકને એમાંથી વ્યૂ દેખાય છે. તમે વિધાન કેવી રીતે કરી શકો? તમે કેવી રીતે જજમેન્ટ આપી શકો? એ રામને રાવણ કે રાવણને રામ થતા વાર નથી લાગતી જ્યારે વાસ્તવિકતા સમજાય. હીરાભાઈનો ઇન્ટરવ્યુ કર્યો તોય લોકોને ના ગમ્યું. હીરાભાઈનો અને જે પીડિત છે એનો કર્યો તોય લોકોએ કમેન્ટ કરી. ટ્રસ્ટીઓનું કોઈ નિવેદન તમે મીડિયા કર્મી છો, તમારા સુધી પહોંચ્યું નહીં. તમે જેનું સારું બોલશો ને એને ગમશે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું બગદાણાની બબાલની. દીક્ષિતે કીધું કે વાત કરીશું બગદાણાની બબાલની. ખરેખર આ શબ્દો અમને પણ નથી બોલવા ગમતા, કારણ કે બગદાણા એ બંડીવાળા બાપા સીતારામ અને એવા સંત, એવી વિભૂતિ કે જેને હંમેશા લોકોની સેવા કરી, લોકોને રોટલો ખવડાવ્યો અને આજે પણ એ બગદાણાના બાપલિયાનું ધામ એ બંડીવાળા બાપાના નામથી આજે પણ ઓળખાય છે અને હજુ પણ ત્યાં એટલો જ સત છે. ત્યાં આજે પણ લાખોની મેદની એ ઉમટી પડે છે. સૌરાષ્ટ્રનું એક પણ પાદર કે ઝાંપો કે ગામ એવું નથી કે જ્યાં બગદાણાવાળા બાપા સીતારામની મઢુલી ના હોય. ને આજે પણ આપણે ગામડાઓમાં જઈએ તો પૂછીએ, બાપા સીતારામ કેમ છો? પણ એ આખી ઘટનામાં એક વાત ડિરેક્ટ ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીની અને વાત એ આજે ક્યાંક સમાજની અંદર બે સમાજો સામસામે આવે એવી પરિસ્થિતિ ઊભી છે. ત્યારે આજનો ગર્જનાત દીક્ષિત એટલા માટે કે જે લોકોનો વાંક હોય અથવા તો જેની પર જે વસ્તુ આવી પડે એને ન્યાય હોવો જોઈએ. કોઈ એક ઘટનાથી બે સમાજની અંદર ફાંટા ન પડી જાય એ પણ આપણે સમજવું. એટલે આપણે સમાજમાં કઈ રીતે વહેંચાશું? જ્યારે પણ કોઈ ચૂંટણી આવે તો કે ભાઈ મારો લુવાણા સમાજ, કિશનનો સુથાર સમાજ, પ્રદીપનો પટેલ સમાજ, કૃણાલનો આયર સમાજ, તો આપણે સમાજમાં વહેંચાશું તો ત્યારે સમાજમાં વહેંચાય છે. હવે એક નવો ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થયો છે કે કોઈ બબાલ થાય તો એ સમાજની બબાલ, આંતરજ્ઞાતીય લગ્ન થાય તો એ સમાજની વાત. તો કેમ સમાજ હોવો જ જોઈએ? મારો ઘર, મારું પરિવાર, મારો સમાજ, આ તમામ મુદ્દા હોવા જ જોઈએ. પણ એટલા બધા ન હોવા જોઈએ કે મારી બાજુમાં રહેનારો કોઈ વ્યક્તિ અન્ય સમાજમાંથી આવે છે અને ત્યાં બબાલ થઈ ગઈ મારે પણ તે. એટલે આ હમ હિન્દુની વાત થઈ, એના કરતા વિશેષ આપણે ભારતીય છે. હું તમને કહું કે કાલે એક લુવાણા સમાજમાંથી આવું છું, મારો જ દાખલો દઉં કે લુવાણા સમાજનો દીકરો કોઈ ખોટું કરીને આવે તો મારે એનો સપોર્ટ ના કરવાનો હોય. એટલે કહેવાનું જોઈએ કે ભાઈ તું આ બંધ કરી દે છે, એટલે તું ખોટો હોઈશ તો તારી સાથે તારી બાજુમાં હું નહીં ઉભો રહું. એક ટ્રેન્ડ શરૂ થયો છે દીક્ષિત કે કોઈ પણ ઘટના બને, ન્યાયનો હક એ સૌને છે, ન્યાય મગાવવો જોઈએ. પણ એ ન્યાય માગવા માટે થઈ અને આપણે બે સમાજોના ફાટા પડવા જઈશું કે આરોપીનો સમાજ નક્કી કરીશું અને ફરિયાદીનો સમાજ નક્કી કરીશું તો કદાચ દીક્ષિત આવનારો સમય આપણને સાથે નહીં રહેવો દે. ચોક્કસ આરોપીનો કોઈ સમાજ ના હોય અને અસામાજિક તત્વોનો ક્યારેય સમાજ ના હોય. અસામાજિક તત્વોનો સમાજ હોય, મારા સમાજનો હોય તો કરે, બીજાના સમાજનો હોય. ઈ અસામાજિક તત્વોનો જ સમાજ છે જેને અસામાજિક તત્વો પછી થાય છે શું કે ટ્રેન્ડ બની ગયો છે. પોલીસ સ્ટેશન ઉપર ધાડે આગેવાનો લઈને પહોંચી જવું. પછી ઘણીવાર આમાં આ ટ્રેન્ડ સેટ થઈ જશે તો ઘણીવાર પેલું સૂકા વાહે લીલું બળે એમ. ઘણીવાર પોલીસ નક્કી નહીં કરી શકે દબાવમાં આવીને. તો કદાચ આ ટ્રેન્ડ જે થઈ રહ્યો છે, આ ટ્રેન્ડ આપણને, હા ઘણીવાર એવું હોય કે ભાઈ
એવું લાગે ને આ સમાજે એની તાકાત બતાવવી જોઈએ તો બતાવવી શિક્ષણમાં જોઈએ. બતાવવી જોઈએ, એજ્યુકેશનમાં બતાવવી જોઈએ, રાજનીતિમાં બતાવવી જોઈએ. અને ક્યાંય સમાજને દબાવવાનો કે કચડવાનો પ્રયત્ન થતો હોય ત્યાં પણ બતાવવી જ જોઈએ. એટલે આજે આ ચર્ચા કરવાનો મતલબ એટલો છે, કોળી સમાજના લોકો છે તે આ નવનીતભાઈને જઈને મળે છે અને આહિર સમાજના વિડીયો સોશિયલ મીડિયામાં માયાભાઈને જયરાજ આહિરના સમર્થનમાં આવી છે. તો આપણે કઈ તરફ જઈ રહ્યા છે? એટલે એ જ મુદ્દે આજે ગર્જનાટ કરવો છે. આપણી સાથે 4 મહાનુભાવ જોડાયા છે. દિનેશ સિંધવ વરિષ્ઠ પત્રકાર આપણી સાથે છે. દિનેશ વિશેષમાં આપ જોતા હશો. લલકારમાંથી જીતુભાઈ બાંધણીયા જોડાયેલા છે, જેઓ હમણાં લલકાર શરૂ કર્યો છે અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે લલકાર ચાલુ રહીએ જીતુભાઈની. કરશનદાસ બાપુ જોડાયા છે, બાપુએ પણ અપીલ કરી હતી અને તેની સાથે જ ઋષિ ભારતી બાપુ પણ જોડાયા છે. અમારા સમાજમાં નથી વેચવા, એટલે બાપુ બસ તમારા બંનેની ઓળખાણ જે બાપુથી જ રાખવી છે, કારણ કે આપણે બધા જ ભારતીયો છે. દિનેશભાઈથી શરૂઆત. દિનેશભાઈ, મારીને કિશનની શરૂઆતથી આપ કેટલા સહમત છો? તમારી શરૂઆતથી હું એટલા માટે સહમત છું કે હું બહુ વર્ષોથી જ આપણે બધા રિપોર્ટિંગ કરીએ છીએ, એટલે મને લાગે છે કે સમય સાથે જે પ્રકારનો બદલાવ આવ્યો છે, સારો બદલાવ જરૂરી છે, પણ જે જ્ઞાતિ આપણા સમાજને, આપણા ગુજરાતને, આપણા દેશને જે રીતે જ્ઞાતિવાદમાં આપણે વહેંચી દઈએ છીએ એ બદલાવ સારો નથી. ઘણા લોકો મારા ઇન્ટરવ્યુ કરે છે, આમ તો બધાને ઇન્ટરવ્યુ કરતો હોઉં છું, તો મને પૂછે કે દિનેશભાઈ તમારું વતન કયું, તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો? તો મારે જવાબ દેવો પડે છે કે હું નાડોદા રાજપૂત જ્ઞાતિમાં જન્મ્યો છું, એ જ્ઞાતિનું મને ગૌરવ છે, પણ મારે સ્પષ્ટતા પણ કરવી પડે છે કે હું પત્રકાર છું, પત્રકારનો કોઈ ધર્મ હોતો નથી, પત્રકારની કોઈ જ્ઞાતિ હોતી નથી. એટલે બહુ સ્પષ્ટ માનું છું કે આપણે ગુજરાતી છીએ, આપણે ભારતીય છીએ. એટલા વિષય એટલા માટે ખૂબ અગત્યનો છે કે ભૂતકાળમાં જઈએ અને વર્તમાનની આખી માથાકૂટમાં જઈએ. માથાકૂટના અંતે સમાધાન થતું હોય છે. સમાધાન થાય એ વધારે વ્યાજબી છે, ઝડપથી સમાધાન થાય એ જરૂરી છે, પણ સમાધાન થાય એમાં જે વચ્ચેનો જે સમયગાળો છે, આ સમયગાળામાં જે લોકો લાગણીશીલ હોય છે, જે લોકોને પોતાની ભાવના પર કાબુ હોતો નથી, પછી કોઈ પણ જ્ઞાતિના હોય. હું દરેક ઘટનાને જોઈ રહ્યો છું, છેલ્લી જે કઈ ઘટનાઓ થઈ છે અત્યાર સુધીની. હવે સરપંચની ચૂંટણી હોય ને દીક્ષિત, ત્યારે સરપંચની ચૂંટણીમાં 2 વ્યક્તિઓ આમને સામને હોય, ત્યારે 2 સમાજ આમને સામને હોય, અડધું ગામ આ બાજુ હોય, અડધું ગામ આ બાજુ હોય. ચૂંટણી પૂરી થાય ત્યારે બંને સાથે પંચાયતમાં ચા પીતા હોય છે, નાસ્તો કરતા હોય છે, અને જે લોકો પ્રચાર કરતા હોય છે એ લોકો આમને સામને વર્ષો સુધી રહે છે, વૈમનસ્ય સાથે જીવે છે. તો મારું બહુ સ્પષ્ટ માનવું છે, પહેલા તો કોઈ પણ પ્રકારની બબાલ ન થવી જોઈએ, કોઈ પણ પ્રકારની મારામારી ગુજરાતમાં ન થવી જોઈએ, અને જે લોકોએ મારામારી કરી છે એ લોકો જો કસૂરવાર ઠરે, પોલીસ તપાસમાં જો નામ આવે, એમાં કોઈ પણ નામ હોય, ગુજરાતના મુખ્યમંત્રીનું પણ હોઈ શકે ને દિનેશ સિંધવનું પણ હોઈ શકે, તો કોઈ પણ પ્રકારની માથાકૂટમાં કોઈ પણ મોટા વ્યક્તિનું નામ હોય કે એની સાથે જોડાયેલા વ્યક્તિનું નામ હોય કે સામાન્ય વ્યક્તિનું નામ હોય, તો પોલીસ તપાસના અંતે જે કંઈ કાર્યવાહી કરવાની હોય છે કરવાની હોય છે. મારું એવું માનવું છે કે જ્યાં સુધી તપાસ ચાલતી હોય પોલીસની, ત્યાં સુધી સમાજની જવાબદારી છે, બંને સમાજની નહીં, હું તો બાકીના સમાજને પણ કહું છું. આ કિસ્સામાં આપણે માત્ર કોળી અને આહિર સમાજની વાત કરી શકીએ, કારણ કે જે કંઈ માથાકૂટ છે એની તો બંને પક્ષમાં આ 2 સમાજ છે, પણ બાકીના સમાજની પણ ફરજ છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં સાથે મળે, સમાધાનનો રસ્તો શોધે. અને સમાધાન કેવા પ્રકારનું દીક્ષિત? સમાધાન એ પ્રકારનું કે જે કસૂરવાર છે એને સજા થવી જ જોઈએ, જે જવાબદાર છે એ લોકોના નામ સામે આવવા જ જોઈએ, પણ જ્યાં સુધી તપાસ ન થાય, તપાસ પૂરી ન થાય, ત્યારે વચ્ચેના સમયગાળામાં જે લોકો કૂદી પડે છે એમાં મોટાભાગના કિસ્સામાં આપણે જોયું છે કિશન, કે મોટાભાગના કિસ્સામાં રાજકીય રોટલો શેકવા માટે લોકો કૂદી પડે છે. 100% પોતાનું હિત માનો કે ભૂતકાળમાં જોખમાયું હોય. દિનેશભાઈ, આપણે અનેક આંદોલન જોયા છે, અને આંદોલન નામની નદીઓ છેલ્લે રાજકારણના દરિયામાં જ સમાઈ જતી હોય છે. અનેક આંદોલન રૂપી નદીઓ જોઈ છે અને છેલ્લે રાજકીય દરિયામાં જોરદાર સમેટાણી, એમ. એટલે એમાં કોઈ નવી વાત નથી. બિલકુલ. એટલે પણ મારો મુદ્દો એ હતો, મારો જે પહેલો સવાલનો જે જવાબ છે એ જવાબ હું પૂરો કરું છું. માત્ર આ ઘટનાની વાત નથી કરતો, ભૂતકાળમાં, નજીકના ભૂતકાળમાં જે કઈ ઘટના થઈ એને પણ તમે આની સાથે જોડી શકો. સમાધાન થઈ જતું હોય છે, સારી વાત છે, થવું જોઈએ. તો સમાધાન થઈ જાય એ પછી જે લોકો સમાજના નામે લડવા નીકળી જશે, સમાજના નામે બોલશે, વિડીયો બનાવશે, એ લોકો ક્યાં જશે? એ લોકો તો એકબીજાના દુશ્મન બની જવાના છે. તો હું બહુ સ્પષ્ટ માનું છું
કે આપણે કોઈ પણ જ્ઞાતિના માથાકૂટની વાત કરીએ પણ વાણિયા નીતિ ને વાણિયા બુદ્ધિ અપનાવવાની જરૂર છે, સંયમ રાખવાની જરૂર છે, અને ખાસ તો સમાજમાં શાંતિ ન ડોળાય એ બધાની જવાબદારી છે. કારણ કે ગુજરાતે ખૂબ વેઠવું પડશે, ખૂબ સહન કરવું પડશે. કારણ કે જ્ઞાતિ વચ્ચે જયારે ઝઘડાઓ વધે છે ત્યારે પરિણામો બિલકુલ સારા આવ્યા નથી. પ્રતિષ્ઠા રાખવું, અને બહુ સ્પષ્ટ કહું છું, આમાં દીક્ષિત કિશન આપણી મૂંઝવણ એ છે કે જયારે આપણે આ પ્રકારની વાતો કરીએ ને ત્યારે એક મોટો વર્ગ છે, બંને પક્ષની વાત કરીએ તો એક મોટો વર્ગ એવું કહેશે કે તમે આ લોકોના પક્ષમાં બોલો છો, બીજો એક વર્ગ એવું કહેશે કે તમે આ પક્ષના વર્ગમાં બોલો છો. ભાઈ, અમને તમે વર્ગમાં ન વહેંચી તો અમે પત્રકાર છીએ, બહુ શાંતિથી અમારા બાકીના વિડીયોનો પણ અભ્યાસ કરવો અને અમારા છેલ્લા વિડીયોનો પણ અભ્યાસ કરવો. પણ તમે જુદા ઈરાદા સાથે જયારે વૈમનસ્ય ફેલાવવા માંગો છો તો મારી ઈચ્છા એવી છે કે ન ફેલાવવું જોઈએ. આમાં સરકારે હરકતમાં આવવાની જરૂર નથી. સરકાર મોડું કરશે તો નહીં ચાલે, કારણ કે સરકાર કે જોવાનું ના હોય, પોલીસ એની કાર્યવાહી કરે એટલે એ સરકારનો જે ભાગ છે, પણ ઝડપથી પોલીસ કાર્યવાહી પણ ચાલે. સમાંતર બંને સમાજને સાથે બેસાડીને એ લોકોના આગેવાનોને સરકારે તાત્કાલિક બોલાવવા જોઈએ, એક બેઠક કરવી જોઈએ. અને સરકારે એટલી બધી રાહ જોવાની જરૂર નથી કે જોઈએ શું થશે. તપાસ ચાલે એ સાથે સાથે સરકારની ફરજ છે. સમય સાથે હવે નીતિ રીતિ બદલાય ત્યારે સરકારે એની કાર્યશૈલી બદલવી પડશે. સરકાર ઝડપથી બંને સમાજના મોટા લોકોને સાથે બેસાડીને એક વચ્ચેનો માર્ગ શોધવાનો છે કે પરિણામ અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વૈમનસ્ય ન ફેલાય. સોશિયલ મીડિયામાં ગમે તેવા વિડીયો બનાવીને કોઈ પણ સમાજ ન મૂકે, કારણ કે એક સમાજના વિડીયો આવશે તો બીજા સમાજના લોકો મૂકવાના છે. આખા ઘટનાક્રમમાં ઘણીવાર લાગણી અને સમાજ પ્રત્યેનો પ્રેમ બાજુમાં હોય છે. કેટલાક કિસ્સામાં પોતાના વ્યૂઝ વધારવા માટે, પોતાની લોકપ્રિયતા વધારવા માટે અત્યારે લોકો વિડીયો બનાવવા માંગે છે. તો સરકારને હું અપીલ કરીશ કે માત્ર અમને અપીલ કરવી તો નહીં ચાલે, અને તમે નક્કી કરો તો ગુજરાતમાં મને લાગે છે કે કોઈનું ચપ્પલ પણ ન ચોરાય. તો આખા મામલાને ખૂબ શાંતિથી પતાવો, કારણ કે હું બહુ સ્પષ્ટ માનું છું કે એક બાજુ માયાભાઈ આહિર છે અને બીજી બાજુ હીરાભાઈ સોલંકી અને પુરુષોત્તમ સોલંકી. આ બંને જાણીતા લોકો છે, સરકાર માટે અજાણ્યા નથી. તો બંને પક્ષના લોકોને બોલાવી અને તમે એક વચ્ચેનો રસ્તો કાઢો. જી કિશન. બિલકુલ. જીતુભાઈ, બાપુ આપની પાસે આવું છું, પણ જીતુભાઈ તમને મારે પૂછવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે તો અલગ અલગ જ્ઞાતિઓમાં આપણે વહેંચાઈ જાય છે. ત્યારે પણ હું કિસાન લોકસભા વખતે અપીલ કરતા હતા કે આજથી આપણે એક થઈ જાજો. તમે ચૂંટણી વખતે જ્ઞાતિ પર ત્યારે પણ ન હોવું જોઈએ, પણ ત્યારે તો આપણી કમનસીબી છે કે આપણે એવા જ નેતા છે કે ભાઈ જ્ઞાતિવાદીમાં વહેંચાઈ જાય છે. કાંઈ નથી, ચૂંટણી નથી, હવે ગામમાં નાની મોટી બબાલ થાય ને તો એ જ્ઞાતિ સાથે જોડી દેવામાં આવે. બે જણાનો ઝઘડો હોય પર્ટિક્યુલર અલગ અલગ કાસ્ટના, તો પછી ગામમાં પણ એ રીતના જૂથ પડી જાય. એમાં સાચો ખોટો કોઈ જાણે નહીં, પણ એ આખી વસ્તુ બે જ્ઞાતિઓમાં વહેંચાઈ જાય છે. બરાબર છે. જે દીક્ષિતભાઈ તમે કીધું કે જ્ઞાતિ અને એવા જ્ઞાતિ ઉપર જ લઈ જાય છે. તમને એક બીજો સવાલ હું સામે પૂછું કે આખા ગુજરાતમાં મારામારીના રોજના કેટલા બનાવ બનતા હશે? હજારો બનાવ. હા, મૂળ તો મારામારીનો જ બનાવ હતો. એ રોજના હજારો બનાવને આવડું સ્વરૂપ નથી મળતું, કારણ કે અહીંયા એક મોટું નામ જોડાયેલું હોય એટલે સોફ્ટ ટાર્ગેટ બનાવીને, જે તમે બોલ્યા ને કે વ્યૂની આખી ગેમ થઈ જાય છે. દરેકને એવું થાય છે કે આમાં અમે રાજનીતિ કરી લઈએ. એટલે સમાજના નામે વહેંચવામાં આવે છે, સમાજના નામે રાજનીતિ કરવામાં આવે છે. જો સમાજ સાથે હોય ને સારી વાત છે, પણ સમાજના નામે રાજનીતિ ન હોવી જોઈએ. દિનેશભાઈનો બહુ સરસ પોઈન્ટ હતો કે જ્યાં અત્યારે તમે એક તરફી બોલશો એટલે તમને એમ કહી દેશે કે તમે સામેવાળાના પક્ષમાં છો, બીજા તરફી બોલશો એટલે એવું કહેશે કે બીજા પક્ષમાં છો. તમે જેના માટે સારું બોલશો એમને ગમશો, તમે જેને સાચું કહેશો ને એને નહીં ગમે. પ્રોબ્લેમ અત્યારે એ થઈ રહ્યો છે કે સમાજ વહેંચાઈ રહ્યો છે, સમાજના ટોળે ટોળા ભેગા થઈ રહ્યા છે. ખરેખર જરૂર એ છે કે વૈમનસ્ય ફેલાવવાની જગ્યાએ આનો ઉકેલ લાવવાની દિશામાં વિચારવાની જરૂર છે. તમે સોશિયલ મીડિયા પર જ્યારે નિવેદનો બધાના સાંભળજો, જે કદાચ મીડિયામાં નથી બોલ્યા, પોતાના પ્લેટફોર્મ પર બધાએ મૂક્યું છે, એમાં એ જ વસ્તુ છે કે આપણા સમાજે એક થવાની જરૂર છે અને સામેવાળાને જવાબ આપવાની જરૂર છે. શેનો જવાબ ભાઈ? શેના માટે એક થવાનું? એક થવા માટે બીજા કેટલા કામ કરવાના બાકી છે. તો એ કામ માટે ક્યારે એક થવાનું, પણ સત્યના પક્ષે થવાનું. એક્ઝેક્ટલી સત્યના એક થવાનું, 100% એક થવું જોઈએ, પણ સત્યના પક્ષે એક થવાનું. એવું નથી કે કિશન મારી જ્ઞાતિનો છે એટલે મારે કિશન ભેગું થવાનું. તપાસ એની દિશામાં ચાલી રહી છે. તપાસ બાદ જે કંઈ સત્ય છે એ સત્ય બહાર આવવાનું છે.
કદાચ એવું લાગશે કે દરમિયાનગીરી કરવાની જરૂર પડે તો સરકાર આમાં દરમિયાનગીરી કરે, કારણ કે આખું ગુજરાત અત્યારે બે ભાગમાં વહેંચાયું છે અને બાકી બધા જ સમાજ છે એ સમાજમાંથી ક્યાંક જો જરૂર પડે તો આ બંને સમાજના જે લોકો છે જે બધાને જુદા કરી રહ્યા છે એને ભેગા કરવા માટે અપીલ કરવામાં આવે. એ થશે ને તો જ આનો નિવેડો આવશે. બિલકુલ. ઋષિ ભારતી બાપુ, કઈ તરફ આપણો આ સમાજ, આપણું ગામ, આ બધું કઈ તરફ જઈ રહ્યું છે? કારણ કે કંઈક પણ થાય એટલે ચોક્કસ રીતે ટોળાઓ લઈ અને સમાજના લોકો પહોંચી જાય. ન્યાય, અન્યાય, સત્ય આ બધો પોલીસ અને કોર્ટનો વિષય છે. જુઓ, ગર્જનાદના માધ્યમ દ્વારા એટલું જરૂર કહીશ કે આપણી ભારતીય પરંપરા હંમેશા વસુધૈવ કુટુંબકમ અને સર્વે ભવંતુ સુખિનઃ આ વિચારધારા સાથે હંમેશા ચાલતી આવી છે. એટલે મારો વ્યક્તિગત સમસ્ત ગુજરાતમાં વસતો કોળી સમાજ અને આહિર સમાજ બંનેને મારી નમ્ર વિનંતી છે કે આ મુદ્દાને કોઈ સામાજિક લેવલે રાજકારણ કે સમાજકારણ કર્યા સિવાય પોલીસ તંત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ. અને આજે ગુજરાતમાં તમે જો NCRBના રિપોર્ટ પ્રમાણે ગુજરાત લગભગ 3જા નંબરનું સુરક્ષિત રાજ્ય છે. અને આજે પોલીસની જે સ્થિતિ છે ને એ બહુ મહત્વની છે. અત્યારે વર્તમાન સમયમાં મને એમ લાગે છે, મેં જ્યારે વિડીયો જોયો, જે પીડિત વ્યક્તિ છે નવનીતભાઈ, એને લોકો જે મારે છે અને સામે વિડીયો પાછો કોઈને કરીને બતાવે છે, તો એક કોને એ વિડીયો બતાવે છે એ કોલ ડિટેલ બધી જ પોલીસ તંત્રએ તટસ્થ તપાસ કરવી જોઈએ. તો હું એમ કહું છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બિલકુલ. બાકી જ્યાં સુધી સત્ય બહાર ના આવે ત્યાં સુધી કોઈ પણ સમાજના લોકોએ આ મુદ્દા વિશે ટીકા ટિપ્પણી અથવા સોશિયલ મીડિયામાં વોર ક્યાંય ચલાવવું ના જોઈએ. આજે પોલીસ તંત્રમાં મને જે લાગે છે એ પ્રમાણે કે અપરાધી હોય તો પણ લાગવકશાહી ચાલે છે, અથવા તો આ મુખ્ય મુદ્દાને ગુમરાહ કરીને અન્ય મુદ્દામાં ટ્રેક કરી નાખવામાં આવે છે. આ ગુજરાતમાં અથવા તો અન્ય રાજ્યોમાં ગુનાહિત કૃત્યો શા માટે વધે છે એ બાબતમાં હું કહું છું. અને ઘણીવાર જે ગુનેગારને જે કલમ લગાડવી જોઈએ કલમ ન લગાડે ને હલકી કલમ લગાડે, એટલે ગુનેગારોને હંમેશા છાવરવામાં આવે છે. અને અત્યારે કાં પછી એવું બને છે ઘણીવાર કે પોલીસ સાથે પૈસા આપીને સેટિંગ કરી નાખે છે. તો પોલીસ તંત્રને મારી કરબદ્ધ વિનંતી છે કે આમાં તટસ્થ તપાસ થવી જોઈએ અને સમાજના બંને સમાજના ભાઈ બહેનોએ આમાં જ્યાં સુધી સત્ય બહાર ના આવે ત્યાં સુધી શાંતિ રાખે એવી નમ્ર વિનંતી કરું છું. જય ભારત. બિલકુલ બાપુ, આપ જોડાયેલા રહેશો. કૃષ્ણદાસ બાપુ છે. બાપુ, આપે કાલે પણ એક વિડીયો જાહેર કર્યો હતો, તમે પણ ચિંતા વ્યક્ત કરી હતી. આજે અમને પણ એવું થયું, કારણ કે આજે બંને પક્ષે સમર્થનના સામાજિક વિડીયો સામે આવેલા. જીતુભાઈ વાત કરીને કે ભાઈ આપણે સમાજ સાથે ઊભું રહેવાનું છે. જી, મારા હિસાબે સમાજ સત્યનો હોવો જોઈએ. જી જી આપણે સૌ જાણીએ છીએ કે કળિયુગ, હું ઘણી વખત જાહેર સભામાં કહું છું કે કોઈને પૂછીએ કે કળિયુગ આવ્યો તો આપણે કહીએ કે હા આવ્યો. ખરેખર કળિયુગ આવ્યો નથી. આપણે બધાએ પેઢી દર પેઢી એવા કર્મો કર્યા છે ને એને આમંત્રણ આપ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે સાત્વિકતાના ધોવાણ તરફ જઈ રહ્યા છીએ અને એને કારણે જે વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે બાપુ પણ છે મારી સાથે એગ્રી થશે કે સૌથી મોટું તપ કયું, તો વર્તમાન સમયમાં સૌથી મોટું તપ એ છે કે આપણે કેટલું સહન કરી શકીએ. પણ એમાં ક્યાંક ને ક્યાંક સમાજવાદ તરફથી મૂડીવાદ તરફનું જે પ્રયાણ છે એને કારણે આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા આવે છે. અને વાત પર્ટિક્યુલર બગદાણા વાળી મેટરની હોય તો આપણે ગમે એટલી ચર્ચા કરીએ, ગમે એટલી ડિસ્કશન કરીએ, હકીકત તો એ છે કે એ તો જ્યુડિશિયલ અને પોલીસ દ્વારા થવાનું છે જે કંઈ થવાનું છે. પણ
સભ્ય સમાજમાં આપણી સંસ્કૃતિ પ્રમાણે, કારણ કે આપણા કલ્ચરમાં સમાજ એ આપણી શોભા છે અને એ શોભા રહેવી જોઈએ, પણ સત્યના ભોગે નહીં, સાત્વિકતાના ભોગે નહીં, ક્યાંક ને ક્યાંક ગ્રુપિઝમના ભોગે નહીં, એ બધાનો સરવાળો એક સ્પષ્ટતા કરે છે કે આપણે સોએ નકારાત્મકતા તરફથી હકારાત્મક તરફ ગતિ કરવાની જરૂર છે. અને જો હકારાત્મક તરફ ગતિ કરીશું તો અને તો જ સભ્ય સમાજની જે આનંદ છે, સભ્ય સમાજનું જે એક ઓળખ છે, આપણા કલ્ચરમાં જે એક આનંદ છે, આપણે ટકાવી શકીશું. અને સીધું ને સટ કહીએ તો આ મેટરમાં આપણે જ્યુડિશિયલ ઉપર અને બંધારણ ઉપર ભરોસો રાખવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. પણ બાપુ હકીકત તો એટલે એ છે ને સારી વાતો કરીએ. જી, હકીકત તો એ છે ને કે જ્યુડિશિયલ ઉપર તમે ભરોસો કરો, પોલીસ ઉપર ભરોસો કરો, પણ ક્યાંક તપાસમાં પણ ખામી રહી જાય છે. જી. અને લોકશાહી બેઝ ઉપર જે બાપુએ વાત કરી, પૂજ્ય બાપુએ જે હમણાં વાત કરી કે લોકશાહીમાં લોકો એ બાપ છે, એ બધા મળીને પોલીસને સીધી લીટીમાં કામ કરવી હોય તો સરકારને દબાણમાં લાવવી પડે અને એ લોકોએ કરવું જોઈએ. પણ એમાં ક્યાંક ને ક્યાંક ગ્રુપિઝમ કે પછી એ જ્ઞાતિ પેજ ઉપર, સમાજ પેજ ઉપર કે કોઈ પણ એંગલથી ગ્રુપિઝમ કે ગુનો હોય છે. ગુનેગારની કોઈ જ્ઞાતિ હોતી નથી. એ હમણાં આપણે ડિસ્કશન પણ થઈ. એટલે એમાં ક્યાંય બે સમાજ વચ્ચે કે બે જ્ઞાતિ વચ્ચે અશાંતિ ઊભી થાય એ ક્યાંક ને ક્યાંક નકારાત્મક તરફની ગતિ બતાવે છે. અને તમારા માધ્યમથી હું પ્રાર્થના કરું કે આપણે હકારાત્મકતા તરફ જઈએ અને જે ગુનેગાર છે, જે આરોપી છે, અને જો ગુનેગાર સાબિત થાય તો ડંકાની ચોટ ઉપર સવાઈ સજા મળવી જોઈએ. પણ વાઘ આવ્યો કરીને આખું નગર ડિસ્ટર્બ થાય તો એમાં ક્યાંક ને ક્યાંક અઘટિત વસ્તુઓ બનતી હોય છે, સંબંધો બગડતા હોય છે, તિરાડો વધતી હોય છે. એટલે તમારા માધ્યમથી હું પ્રાર્થના કરું સૌને કે જ્યુડિશિયલ ઉપર અને પોલીસ ઉપર ભરોસો કરીએ. પોલીસ સારું કામ કરે એના માટે સરકાર ઉપર દબાણ લાવીએ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ક્યાંય શું કહેવાય કે સાચો માણસ ફસાઈ ન જાય અને ખોટો માણસ બચી ન જાય, એનું ધ્યાન રાખવું પડે. ગાંધીના એ વિચારોને અનુરૂપ જો આપણે કામ કરીશું તો બધું જ ઓકે થઈ જશે. એટલે ફરીથી રિક્વેસ્ટ કરું છું કે હકારાત્મકતામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે, જે આ ઘટના માટે નહીં, આવતીકાલ માટે ભયંકર છે. અને બીજી વાત ભાઈએ કરી હતી કે એમાં હું એગ્રી છું કે કોણ સહન નથી કરતું. વાસ્તવિકતા એ છે કે પરિવારમાં પણ કોઈ બાપ તરીકે, કોઈ દીકરા તરીકે, કોઈ માં તરીકે, કોઈ બેન તરીકે સહન કરે છે, ગામમાં, વિસ્તારમાં. અને એનાથી એક વાક્ય ઉમેરવું કે આપણે બધાએ જે સમજે છે એ લોકોએ પણ હકારાત્મક જવું જોઈએ. આપણે ક્યારે ચર્ચા કરીએ કે પેલા ભાઈએ એટલી દીકરીઓને ભણાવી, આપણે ક્યારે ચર્ચા કરીએ કે પેલા ભાઈએ દવાખાનામાં એટલું બધું કર્યું કે જે સભ્ય સમાજને જરૂર છે. એટલે નકારાત્મકતાને ચગાવવા કરતા પણ બાપુ જેમ જીતુભાઈએ કીધું કે રોજના કેટલા મારામારીના બનાવ બને છે. જી. તો શું બધે જ ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનો પહોંચી જાય છે ખરા? જી, બિલકુલ નથી પહોંચતા. અને મુખ્ય બાબત જ એ છે કે આપણી ગામઠી કહેવત છે ને કે બે આખલા બાંધે એમાં ઝાડના થડને પેલું થાય, એ આપણે સમજીએ છીએ. એટલે આમાં બહુ સીધું અને સાદું છે કે કોઈ વ્યક્તિનું કયું લેવલ છે એ મહત્વનું હોતું નથી. જો કોઈએ ભૂલ કરી હોય અને એ સાબિત થાય તો એ રામને રાવણ કે રાવણને રામ થતા વાર નથી લાગતી જ્યારે વાસ્તવિકતા સમજાય. પણ વાસ્તવિકતા સમજવા માટે આપણી પાસે જે મેઇન રસ્તો છે એ પોલીસ છે, આપણે જ્યુડિશિયલ છે. અને એ આપણે ખાલી બોલવામાં સારું લાગે, બાકી સાહેબ આપણા બધાની મજબૂરી છે. આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. એટલે આપણે ડાય વાતો કરીએ છીએ, કારણ કે આપણે બીજું શું કરી શકીએ લોકશાહીમાં. અને લોકશાહીમાં આપણે જે લોકોને લોકનાયક બનાવ્યા છે એને એનો ધર્મ યાદ રહેવો જોઈએ કે માણસ નાનો હોય કે મોટો હોય, સત્ય છે તો સંસ્કૃતિ છે, સાત્વિકતા છે તો સંસ્કૃતિ છે, અને તો જ બંધારણનું રક્ષણ છે. જી દિનેશભાઈ, પહેલી વાત કે જે નવનીતભાઈ પર હુમલો થયો હતો
એકદમ ખોટો. જે પણ અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોય એને સજા થવી જ જોઈએ. માર તો વિડીયો છે, ભાઈ માર ખાધો છે, આ વિડીયો છે, પણ મારે એના ફ્લેશબેકમાં જવું છે. હું જોડતોય નથી કે ભાઈ ઓડિયો કર્યો ને ફોન કર્યો એટલે માર ખાધો, પણ માયાભાઈ આહિર જે આશયથી બોલ્યા હતા મુંબઈના ડાયરામાં કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી અહીંયા બેઠા છે અને હું બગદાણા વતી ઓસમાણભાઈને કીર્તિદાનભાઈને આમંત્રણ આપું છું, તમે નથી આવ્યા અને ક્યાંય ન ઉજવણો હોય ભારતની ભૂમિ પર એવો ઉત્સવ બગદાણામાં ઉજવવો છે. હા, આશય થોડો માયાભાઈનો ખોટો હતો. અને બીજી વાત કે બજરંગદાસ બાપાનું ધામ છે, ત્યાં કોણ ટ્રસ્ટી, કોણ મેનેજિંગ ટ્રસ્ટી? ત્યાં અંધક્ષેત્ર અને સદાવ્રતની પરંપરા કેટલાય વર્ષોથી મારામ કિશનના તો જન્મ પહેલાની ચાલુ છે. તો એ આવા જે ધાર્મિક સ્થાનો છે એમાં પણ કેમ ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટીનું રાજકારણ ઘૂસી જાય છે? અને એમાં માયાભાઈ માફી પણ માંગી લે દિનેશભાઈ. કિશન અને દીક્ષિત આખો જે મામલો છે ત્યારે માયાભાઈ હિન્દુસ્તાને છે, કારણ કે શરૂઆત એમને મુંબઈમાં જ્યારે બગદાણાના ડાયરાની વાત કરી અને ટ્રસ્ટીની જગ્યાએ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો, એ પછી નવનીતભાઈ એમને ફોન કરે છે, ઓડિયો ક્લિપ પણ આખા ગુજરાતે સાંભળી છે. અને પછી માયાભાઈ એમને જે વિડીયો મોકલ્યો માફીનો, એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એ પછી જયરાજ જ્યારે ફોન કરે છે નવનીતભાઈને, એ ઓડિયો ક્લિપ પણ લોકોએ સાંભળી છે. અને એ પછી એક વિડીયો લોકોએ જોયેલો છે કે જેમાં નવનીતભાઈને માર પડે છે. આખો ઘટનાક્રમ છે. અને બહુ સ્પષ્ટ માનું છું કે ગુજરાતના કોઈ પણ વ્યક્તિને, નવનીતભાઈ હોય કે પછી કોઈ પણ હોય, એમને જે રીતે માર મારવામાં આવ્યો છે એ માર ન મારવો જોઈએ, એનો વિડીયો તો ન જ ઉતરવો જોઈએ. અને હવે માનીને ચાલો કે આખો મામલો તપાસનો વિષય છે, એટલે જે પણ વ્યક્તિએ માર્યો હશે અને પોલીસ તપાસમાં એ વ્યક્તિના નામ ખુલે, પણ અત્યાર સુધી જે કંઈ પોલીસ તપાસ થઈ છે એમાં કેટલાક લોકોને પકડ્યા પણ છે, રિકન્સ્ટ્રક્શન પણ થયું છે. અને હજુ પણ માનો કે જે પ્રકારે નવનીતભાઈની અપેક્ષા છે, નવનીતભાઈ બહુ સ્પષ્ટ કહે છે કે ભાઈ આખો જે મામલો છે ને જે સૂચન છે એ સૂચન કદાચ જયરાજે આપ્યું છે, કારણ કે જયરાજનો ફોન આવ્યો પછી મને માર પડ્યો છે. તો આપણે સમજી શકીએ છીએ કે નવનીતભાઈની અપેક્ષા એવી છે કે આમાં જયરાજનું નામ જોડાય, પોલીસ જયરાજની ધરપકડ કરે. બરાબર ને? હવે તમારો સવાલ એ છે, આમાં નવનીતભાઈ લોકશાહીની ઢબે માંગ કરી શકે. નવનીતભાઈએ તો માંગ કરી છે સમાજ જોડે, પોલીસ જોડે, અને પોલીસ હવે કામગીરી કરવાની છે. હવે પોલીસ જે કામગીરી કરશે એમાં જે કંઈ નામ ખુલશે એમાં તો પોલીસની કામગીરીને તમારે માનની, જેમ અમ્પાયર હોય છે આપણને આઉટ અને નોટ આઉટ કે, તો આપણે થર્ડ અમ્પાયરની મદદ લેતા હોઈએ છીએ. તો આઉટ અને નોટ આઉટની પ્રક્રિયામાં થર્ડ અમ્પાયર સુધી એ દરેક હક છે. આમાંય થર્ડ અમ્પાયર તો આવી જ ગયા છે. મહુવા ટાઉન પીઆઈ ને જવાબદારી સોંપી જ દીધી છે ફરીથી તપાસ કરવાની, ને આજે ફર્ધર નિવેદન પણ લેવાનું. અને જરૂર લાગે તો હજુ કોર્ટમાં પણ જઈ શકે ને આરોપી, ફરિયાદી. હું ના નથી પાડતો. મારો મુદ્દો દીક્ષિત એ છે કે આખા મામલામાં હું તમને મારું ઉદાહરણ આપીને સમજાવું કે જે રીતે તમામ મીડિયામાં બધાએ જે કંઈ આ સમાચાર અને આ ઘટનાક્રમ ઉપર ઇન્ટરવ્યુઝ કર્યા છે, ડિબેટ કરી છે, તો આ જ ઘટનાક્રમ ઉપર મેં જયરાજનો ઇન્ટરવ્યુ પણ કર્યો છે, માયાભાઈ આહિરના દીકરાનો. તો વિડીયોની શરૂઆતમાં હું નવનીતભાઈની બાઇકને ચલાવું છું, જેમાં નવનીતભાઈએ સ્પષ્ટ આરોપ મૂક્યો છે કે મને ફોન આવ્યો જયરાજનો, પછી મને માર પડ્યો છે. બરાબર? એ પછી ઓડિયો ક્લિપ પણ હું બંનેની ચલાવું છું. અને પછી જયરાજને ઇન્ટરવ્યુમાં હું 3 વખત પૂછું જયરાજને પૂછું છું કે તમારો ફોન ગયા પછી જ જ્યારે કોઈ વ્યક્તિને માર પડે છે અને એ માર ખાય છે, પછી સ્વાભાવિક છે કે તમારી સામે સવાલો ઉઠવાના છે. આ સવાલો કરવા હું તમને એટલા માટે આવ્યો છું કે નવનીતભાઈને તમે ફોન કર્યો પછી એને માર્યો છે. હવે મુદ્દો એ છે કિશન કે મારું કામ સવાલો કરવાનું છે. બિલકુલ. હું જયરાજને સવાલ કરું તો જયરાજના જવાબો મારે લેવાના છે. યસ. પણ 3 વખત સવાલ કરનાર પત્રકાર છું, આ હું સ્પષ્ટ કરું છું. મારે કઈ ખુલાસા ન કરવાના હોય, પણ હું 18 વર્ણ ને ગમે એ પ્રકારના વિડીયો બનાવું છું, એમના સમાજના સામાન્ય લોકોના જીવનમાં બદલાવ આવે એના વિડીયો બનાવું પણ છું. દિનેશભાઈ, આ ઇન્ટરવ્યુ જોઈને નહીં દિનેશભાઈ, આ ઇન્ટરવ્યુ જોઈને આ એક છે ને ટ્રેન્ડ. આ ઇન્ટરવ્યુ અમે એને દીક્ષિતે પણ જયરાજનો ઇન્ટરવ્યુ કર્યો તો લોકોએ મન થાય જ લખ્યું છે એમ. કાલ હીરાભાઈનો ઇન્ટરવ્યુ કર્યો હા. તો પાછા સામેના પક્ષના લોકોએ મન ફાવે લખ્યું. એટલે આપણે પત્રકાર છે, બીજું પોલીસ છે, આ બધા એવા વ્યક્તિઓ છે કે આપણે એક સમાચાર બતાવીએ એટલે એક વ્યક્તિને ગમવાનું છે એટલે નથી ગપવાનું. પોલીસ કોઈ કાર્યવાહી કરે તો
ફરિયાદી પક્ષને ગમવાનો છે અને આરોપી પક્ષને નથી જયરાજભાઈનો ગમવાનો. ઇન્ટરવ્યુ કર્યો તોય લોકોને ના ગમ્યું, હીરાભાઈનો અને જે પીડિત છે એનો કર્યો તોય લોકોએ કમેન્ટ કરી. હવે હું બહુ સ્પષ્ટ માનું છું કે ભાઈ નવનીતભાઈ એના જેવું જ થાય આમાં. તમે જેનું સારું બોલશો ને બહાર પડ્યો હોય. એને ગમશે. જી હા, દિનેશભાઈ, માનીને ચાલો કે શરૂઆતમાં જે વાત કરી ને આપણે એ જ મુદ્દો કન્ટિન્યુ થાય છે કે તમે એક પક્ષને ગમવાના છો, એક પક્ષને નથી ગમવાના. ઓકે, બીજી વસ્તુ, ઘણું બધું નોટિસ એ પણ થયું એમ કે ઘણી જગ્યાએ કેવું થાય કે ઓકે, આ તો હમણાં મેં જે વાત કરી ને કે આ કેમ આટલા બધા બનાવોમાંથી આ જ બનાવ ચર્ચામાં, આવી જ રીતે મીડિયાની જેમ દિનેશભાઈ હમણાં ચર્ચા કરી, બહુ બધા લોકોએ આ વસ્તુ લોકો સુધી પહોંચાડી. તો જ્યારે પોલીસ તપાસનું નિવેદન આવ્યું એ પહેલા જ કે આમણે હુમલો કરાવ્યો, તમે વિધાન કેવી રીતે કરી શકો? તમે કેવી રીતે જજમેન્ટ આપી શકો? આમાં આમણે કરાવ્યો અથવા તો એમણે કરાવ્યો હોવાની આશંકા એ એંગલ હોવો જોઈએ. ડિરેક્ટ જજમેન્ટ વાળા નંબર ઓફ જગ્યાએ પણ જીતુભાઈ, તો ઓડિયો ક્લિપ જાહેરાતની આવી એટલે શંકા લોકોને વધી. દીક્ષિતભાઈ, કાગનું બેસવું ડાળનું પડવું એવું ના હોય. 1,00,000% હોય, 1,00,000% હોય. ખાલી ઓડિયો ક્લિપ આવી એના કારણે તમારે ડાયરેક્ટ એ રીતે થંબનેલ નાખી દેવાના કે આ થયું ને આમણે જ કરાવ્યું. મેં હમણાં કીધું એમ, સેલિબ્રિટી ફેસ હોય ને એટલે દરેકને એમાંથી વ્યૂ દેખાય છે. પહેલા ટીઆરપી ની ગેમ હતી, હવે વ્યૂઝ ની ગેમ છે. દિનેશભાઈ, હવે ટીઆરપી ગઈ અને હવે views ની ગેમ TRP આવી. ગઈ. હા, એક્ઝેક્ટલી. પણ કિશોર, મારી વાત પૂરી કરું. દીક્ષિત, હા હા જી Please, જી, દિનેશ, sorry. મારી વાત પૂરી કરું કે મેં કેટલીક કોમેન્ટ્સ વાંચી, પછી મેં વાંચવાની બંધ કરી. ઘણા બધા લોકોએ કીધું દિનેશભાઈ નેગેટિવ કોમેન્ટ આવે. એ કોમેન્ટ એવી હતી કે તમે જયરાજને જ બોલવાનો કેમ મોકો આપ્યો? પણ મારે એ લોકોને હજુ સ્પષ્ટતા કરવી છે. મારી ફરજમાં નથી આવતું મિત્રો, મારે સ્પષ્ટતા કરવી. મારે સ્પષ્ટતા કરવી છે તમને કે તમને આખો ઇન્ટરવ્યુ જોવાની ટેવ હોય, આખો ઇન્ટરવ્યુને જોયા પછી સમજવાની ટેવ હોય તો જ કોમેન્ટ કરો તમે. કારણ કે મેં સ્પષ્ટ 3 વખત જયરાજને પૂછ્યું છે અને જયરાજની જોડે જવાબ માંગ્યા છે. નવનીતભાઈની આખી બાઇટ ચલાવી છે તો મેં એનો પક્ષ રાખ્યો જ છે ભાઈ. એટલે તમે બેઠા બેઠા જજ ના કરશો મને. અને તમે જયારે જજ કરો ને ત્યારે હું નથી માનતો કે તમારો સમાજ તમારી વાત માની લેશે. કારણ કે અહીં દિનેશ સિંધવ છે, આમ તો બોલતો નથી, મારે આજે કહેવું પડશે. અહીં દિનેશ સિંધવ છે કે જેના ઇન્ટરવ્યુના કારણે ઠાકોર સમાજની દીકરી હોય, ઠાકોર સમાજનો દીકરો હોય, કોળી સમાજની દીકરી હોય, કોળી સમાજની બેન હોય, એ લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. એ લોકોના ઘરમાં લાખો રૂપિયાના એકાઉન્ટમાં જમા થયા છે. યસ, એટલે તમે કહેશો એટલે તમારો કોળી સમાજ તમારી વાત નહીં માની લે કે દિનેશ સિંધવ કોઈ પક્ષમાં છે, બરાબર? એટલે એક બધી કોમેન્ટ કરવાની બંધ કરો અને નહીં કરો તો મને બહુ ફરક પડતો નથી. મારું બહુ સ્પષ્ટ માનવું છે કે તમારે હવે માનો કે નવનીતભાઈની સામે આક્ષેપ કર્યો છે પાટીદાર બેને સુરતથી કે નવનીતભાઈ સરપંચ ન હોવા છતાં એમના ભાભી સરપંચ છે, આમ છતાં પણ મારી જમીન માંથી માટી લઈ ગયા છે ગેરકાયદેસર રીતે. તો હવે નવનીતભાઈની સામે જયારે આક્ષેપ થયો છે ત્યારે જો પેલી બેનને બતાવીશું એટલે કેમ અમે નવનીતભાઈના દુશ્મન છીએ? નથી. હજુ પણ અમે કહેવા માંગીએ છીએ કે બેનના આક્ષેપની પણ તપાસ થવી જોઈએ. બેને કાયદેસરની ફરિયાદ કરવી જોઈએ અને જ્યાં સુધી પોલીસ એવું નહીં કહે કે એમાં નવનીતભાઈ જવાબદાર છે ત્યાં સુધી દિનેશ સિંધવ પણ નહીં કહે કે નવનીતભાઈ જવાબદાર છે. પણ દિનેશ સિંધવ નવનીતભાઈને સવાલ કરશે કે નવનીતભાઈ તમારી સામે જયારે આ બેને આક્ષેપ મૂક્યો છે પાટીદારની એક દીકરીએ, તો હવે તમે જયારે અપેક્ષા રાખો છો કે ભાઈ ના, તમે જયારે બોલો ત્યારે જયરાજનું જ નામ બોલો, તમે બોલો ત્યારે જો જયરાજનું નામ આવે ને ત્યારે હું પહેલા સમાચાર ચલાવીશ, હું જ ચલાવીશ કે આમાં જયરાજનું નામ ખુલ્યું છે. સવાલ એ છે કે નવનીતભાઈ તમે પણ તમારી ઓડિયો ક્લિપમાં એવું બોલો છો કે હું સરપંચ બોલું છું. અને આખી વાતને જો વિશ્લેષણ કરવું ને એવું કહું કે તમે સરપંચ છો, તમારા ભાભી સરપંચ છે, તમે કેમ કીધું તમે સરપંચ છો? પણ મારે વિશ્લેષણ નથી કરવું નવનીતભાઈ, કારણ કે તમને અત્યારે માર પડ્યો છે, તમે ન્યાય માંગી રહ્યા છો, તમે બોલી નાખ્યું. અને તમે નહીં, આખા ગુજરાતમાં ટ્રેન્ડ છે કે સરપંચ કોઈ જુદા હોય અને એમના પતિ કે એમના ઘરના સભ્ય પંચાયતમાં રાજ કરતા હોય. એટલે એમાં તમે કઈ નવું નથી કર્યું, તમે કઈ મોટો ગુનો નથી કર્યો. આખા ગુજરાતી પંચાયતમાં જ્યાં મહિલા સરપંચ છે એના પરિવારના સભ્યો દ્વારા ગુનો થાય છે. પણ હવે આ જો અમે વાત મૂકશું તમારી 2 બાઈટો મૂકીને તમને આવો સવાલ કરીશું, તમે અત્યારે પકડી રહ્યા છો. એ એટલા માટે અમારે વિશ્લેષણ નથી કરવું કે હાલ મારી ઈચ્છા એવી છે કે પોલીસ તપાસમાં જ્યાં સુધી દિનેશભાઈ, જે દિવસે જેના પણ નામ આવશે પોલીસ તપાસમાં આ જ મંચ ઉપરથી ફરી ચર્ચા કરીશું આપણે. કદાચ
જયરાજ આહિરનું નામ આવશે તો પણ જયરાજભાઈનું જ ચલાવીશું એમ, એટલે એવી કોઈ આપણે કોઈની પેલી નથી એમ. હવે મારો મૂળ મુદ્દો એ છે જે મને કિશને મને નામ ભૂલી જઈએ છીએ, કારણ કે તમે જે ગજનાથ કરો છો ને તમારી બંનેની જોડીમાં અમે નામ ભૂલી જઈએ છીએ, એટલે તમે છે ને હવે જય અને વીરુ કરી નાખો મીડિયા. એટલે મૂળ હવે દીક્ષિત તારો જે સવાલ હતો કે આખો જે ટ્રસ્ટનો જે મામલો છે એની કોઈ ચર્ચા કરતું નથી, અને એટલા માટે હાલ આપણે કરવી નથી, કારણ કે આપણા શાંતિ જ્યાં સુધી સ્થપાય નહીં ને ત્યાં સુધી નથી કરવી. મારે આ ટ્રસ્ટ ઉપર તો વિડીયો બનાવવાના છે, એમાં ગુજરાતના જેટલા પણ મંદિરના ટ્રસ્ટ છે એના બનાવવા છે, મોટા મોટા મંદિરના ટ્રસ્ટની ચર્ચા કરવી છે. એટલે ટ્રસ્ટી મંડળમાં આટલું બધું તો શું હોય છે કે આપણી મોટી કહેવામાં આવે અને માયાભાઈ ને તમે એક ફોન કરો છો, તમે એમને એક વિડીયો તમે માંગ્યો નતો માફીનો, પણ માયાભાઈને લાગ્યું કરો માફી માંગી લેવી પડશે, નહીંતર વિવાદ થશે. એટલે એવું તો ટ્રસ્ટના ટ્રસ્ટીઓને એવું તો શું મળે છે? એમને પ્રતિષ્ઠાની ભૂખ હોય છે. કોઈ પણ મંદિર હોય, માત્ર બગદાણાની વાત નથી કરતો. બધે આ ટ્રેન્ડ થઈ ગયો છે જીતુભાઈ. અમે ગયા વર્ષે મેને કિશનને જુનાગઢના આશ્રમ વાળું ઉપાડ્યું હતું, એનું કારણ જ આ હતું કે તમને મંદિર મળે કે ના મળે, આપણે તો સેવા જ છે. આશ્રમ મળે કે ના મળે, આપણે તો સેવા જ છે. ટ્રસ્ટી હોય, મેનેજિંગ ટ્રસ્ટી હોય કે પછી ત્યાં મંદિરમાં રહેલા પૂજારી હોય, કામદાર હોય, બજરંગદાસ બાપા હોય કે બીજા કોઈ ભગવાન હોય, બધા માટે તો ભગવાન તો એક જ નજરે જોઈ રહ્યા છે ને કે ભાઈ આ મારા સેવકો છે, આ મારા પુત્ર છે, આ મારા દીકરા છે. ત્યાં થોડું કે બજરંગદાસ બાપા એવું સમજે કે મેનેજિંગ ટ્રસ્ટી છે તો આને મારે થોડાક વધારે આશીર્વાદ આપવા પડશે, જોકી એવું તો કઈ છે જ નહીં. આપણે ઉભા કરેલા પદ છે આ બધા. એટલે મુદ્દો એની ચર્ચા જ થતી નથી કે તમારે માયાભાઈને ફોન કરીને તમે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીની જે ફરિયાદ કરી, હવે માયાભાઈએ બોલી નાખ્યું તો એનાથી કે મેનેજિંગ ટ્રસ્ટી વ્યક્તિ બની જવાનું નથી, માની લખાઈ થોડું જાય છે એમ. આખો મામલો જે બહાર આવ્યો તો હવે ટ્રસ્ટીઓ જે છે ને, કોઈ પણ મંદિરના હોય, કોઈ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી હોય, સામાન્ય લોકો સેવા કરે છે, સામાન્ય લોકો પૂજા કરે છે, ખેતરમાં મજૂરી કરે છે, શ્રદ્ધાથી ત્યાં ફંડ ફાળો આપે છે, અને કોઈ પણ મંદિરના મારો બહિષ્કાર કરવો હોય તો કરી દેજો, હિન્દુ ભલે હોઉં, હિન્દુના કોઈ પણ મંદિરના ટ્રસ્ટમાં બેઠેલા ટ્રસ્ટીઓ જો સેવા ન કરે અને એમને મેવામાં રસ હોય, એમને મોટી મોટી ગાડીઓ લઈને ફરવામાં રસ હોય, એમને પ્રતિષ્ઠામાં રસ હોય, તો મને લાગે છે કે તમે સૌથી મોટું પાપ કરી રહ્યા છો, જેનો કોઈ વિવાદ થતો નથી, પણ તમને ઉપરવાળો છોડવાનો નથી. તમને જે ધાર્મિક સ્થળોના મહાપુરુષોના ધાર્મિક જગ્યામાં બેસીને તમે જે રીતે સંચાલન કરો છો, એ બધા જ ખોટું સંચાલન કરવાવાળા ટ્રસ્ટીઓને કોઈ નહીં છોડે. બિલકુલ. એટલે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે જરૂર લાગે તો મંદિરના ટ્રસ્ટીઓની જગ્યાએ મને લાગે છે કે એમાં કંપનીને ઓર્ડર આપી દો, એમાં એપોઇન્ટ કે ભાઈ તમે હવે આ રીતે ચલાવવું હોય તો પછી એ રીતે ચલાવવું હોય. એને પછી આ મુસ્લિમોથી ગુજરાતમાં હિન્દુ ખતરામાં છે, દેશ ખતરામાં છે, બોલવાની જરૂર નથી. હિન્દુથી હિન્દુ ખતરામાં છે, અને હિન્દુથી હિન્દુ ત્યારે ખતરામાં છે કે જ્યારે નિર્દોષ માણસો બિચારા આ બધી જ વાતોને માની લે છે અને કહેવાતા સમાજના લોકો, આગેવાનો આખા મામલાને રાજકીય મુદ્દો બનાવે છે, કૂદી પડે છે. કેટલાક અસામાજિક તત્વો પોતાના વ્યૂઝ વધારવા માટે, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે જેમ તેમ બોલશે અને વૈમનસ્ય પેદા કરશે. એટલે બગદાણાના બાપુને માનવા વાળો વર્ગ છે ને, એ તો બિચારો બહાર નથી આવવાનો, શાંતિથી ભક્તિ કરવાનો છે. અંબાજી મંદિરમાં જવા વાળો, અંબાજી મંદિરના ટ્રસ્ટમાં પડેલા પૈસામાંથી આજુબાજુના ગરીબના ઘરમાં દીવો થયો ગીરો, એ અંબાજી મંદિરમાં પડેલા પૈસાને શું કરવાના છે? એ અંબાજી મંદિરમાં પડેલા એ સોનાને આપણે શું કરવાના છે? દિનેશભાઈ જે અત્યારે તમે વાત કરી રહ્યા છો ને, હવે આખો મુદ્દો શરૂ થયો ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દના વિવાદથી. દીક્ષિતભાઈ, નિવેદનો અત્યાર સુધી આવ્યા તો કોના આવ્યા? કાં તો કોળી સમાજના નેતાઓના અથવા તો સમાજના કોઈ પણ વ્યક્તિઓના આવ્યા કે જે ઇન્ફ્લુઅન્સ કરે છે સમાજને, અથવા આહિર સમાજમાંથી કોઈક બોલ્યું. ટ્રસ્ટીઓનું કોઈ નિવેદન, તમે મીડિયા કર્મી છો, તમારા સુધી પહોંચ્યું નહીં? જે આખા વિવાદના મૂળમાં જે વસ્તુ હતી, અમારા પ્રદીપે લગભગ 10 વખત ટ્રાય કરી રહ્યો કે આપણા બગદાણાના, કારણ કે આપણો ધર્મ છે કે બગદાણાના ટ્રસ્ટીને શું કેવું છે, પણ એક પણ ટ્રસ્ટીનું નિવેદન હજી સુધી સામે નથી આવ્યું. ટ્રાય બહુ કરી. તો જ્યાં હવે એ મૂળ મુદ્દામાં જે છે એ સાઈડ રહી ગયું છે. આમ તો એ વિવાદ જ ન હોવો જોઈએ. ટ્રસ્ટી મેનેજિંગ ટ્રસ્ટી બોલાઈ ગયો એમાં શું હતું? બીજું
મારે ને દિનેશભાઈને કે મારે ને દીક્ષિતભાઈને સારા સંબંધ છે, હું તમને અથવા તો સંબંધ નથી, મેં તમને ફોન કર્યો, તો આપણા બેની વાત બહાર કેવી રીતે જાય? ત્યાં સુધી હું કોઈ ઈરાદા સાથે એ વસ્તુને વાયરલ ન કરું ત્યાં સુધી. બિલકુલ. એટલે આખી વાતમાં કારણ કે માયાભાઈ સેલિબ્રિટી છે એટલે એમનો ઓડિયો ક્લિપ બહાર જાય છે, અને કે આ મેં કીધું ને પછી માફી માંગી એમ મેં ફોન કર્યો હતો. ઓડિયો ક્લિપ બહાર જાય છે. બહાર કેવી રીતે જાય? કોઈ પણ વાત જે થઈ છે તમારે જો એમાંથી કોઈ રોટલો ન શેકવો હોય તો. અને 2 વખત નિવેદનો જુદા જુદા આવે, પહેલા દિવસે જુદું નિવેદન અને 3 દિવસ પછી તમારું જુદું નિવેદન. હવે આપણે પત્રકાર તરીકે આ સવાલ કરશું કે તમારા બોલવામાં કેમ આટલો ફેરફાર આવે છે, તો તરત પાછો તમારી સામે વાંધો ઉઠાવશે કે ભાઈ તમે નવનીતભાઈના મુદ્દામાં જ વાંધો ઉઠાવો છો. પણ દેખાય છે એટલે લોકો વાંધો ઉઠાવે છે ને. તપાસ થાય અને યસ જી જી, બાપુ દિનેશભાઈ. બાપુ ના બાપુને પૂછો. આપણે બાપુની છેલ્લી અપીલ લેવી છે, તમે કહી દો વચ્ચે. ઓકે, હવે મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આપણે જે મુદ્દે ડિબેટ કરીએ છીએ, તો ફરી પર વિનંતી કરું છું, ગુજરાતી છીએ આપણે જે જ્ઞાતિમાં જન્મ્યા છીએ ને વ્યવસ્થા છે કે હું ફલાણી જ્ઞાતિમાં જન્મ્યો છું, તમે ફલાણી જ્ઞાતિમાં જન્મ્યા છીએ. આપણું આ લોકોને કામ ખાલી ચૂંટણી વખતે જ છે. આપણને ચૂંટણી વખતે લોકોને મત લેવાના હોય છે, આપણને વેચવા પડે છે. એ ચૂંટણી આવે ત્યારે આપણને યાદ દેવડાવે છે કે તમે ફલાણી જ્ઞાતિ. તો આપણે બહુ યાદ રાખવાની જરૂર છે કે આપણે ગુજરાતી છીએ. અને હજુ તમને બહુ સ્પષ્ટ કહું છું કે સમાધાન થઈ જતા હોય છે. ભૂતકાળમાં સમાધાન હમણાં જ થયા છે કેટલાક, બરાબર ને? તો સમાધાન થાય, આમાં પણ ઝડપથી સમાધાન થઈ જરૂરી છે. પણ વચ્ચેના સમયગાળા દરમિયાન સમાજના નામે 2 સમાજ આમાં ફંટાઈ ન જાય, વહેંચાઈ ન જાય જરૂરી છે. અને હું વ્યક્તિગત દિનેશ સિંધવ છેલ્લા 25 વર્ષથી માનો કે મેં ચેનલોથી લઈને યુટ્યુબમાં જે કંઈ કામ કર્યું છે, અને 18 વર્ણ બધી જ્ઞાતિના લોકો મને ઓળખે છે, એમાં આહિર અને કોળી સમાજ પણ મને ઓળખે છે. તો વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે મેં એક દિવસ પણ જો તમારા બંને સમાજ માટે સારું કામ કર્યું હોય ને તમારા હિત માટે કાં તો વિડીયો બનાવ્યો હોય, તો મારી રિક્વેસ્ટ છે કે તમે જ તમારા દીકરાઓને એવું કહો કે હમણાં જ્યાં સુધી પોલીસ તપાસ પૂરી ન થાય તો બધા જ ઓપ્શન છે, બધા જ વિકલ્પો છે, ત્યાં સુધી તમે સમાજમાં વૈમનસ્ય ન ફેલાય એવું કશું ન કરશો. અને હું તમામ નેતાઓને વિનંતી કરું છું, બંને બાજુના, બંને તરફના નેતાઓને, હજુ તો આહિર સમાજમાંથી કોઈ નેતા મેદાનમાં આવ્યા નથી, કોળી સમાજમાંથી સ્વાભાવિક છે કે ફરિયાદી કોળી સમાજના છે, નેતાઓ આવ્યા છે, એમની પણ મજબૂરી પણ બાપુ આપણે ડબલ રોલમાં છે. બાપુ ડબલ રોલમાં છે, આહિર સમાજના નેતા છે જ ને પાછા બાપુ પણ છે. જી જી. અને ઋષિ ભારતી અત્યારે છે ને, મારે બાપુને એવું કહેવાનું હતું કે બાપુ તમે ઘણીવાર તમે પણ વાતમાં એવું કહો છો કોળી સમાજને પૂરતો ન્યાય નથી મળતો રાજકીય રીતે, અને બેઠકો ટિકિટો ઓછી મળે છે. તો હું બહુ સ્પષ્ટ કહું છું, કરશન બાપુ તમને પણ કહું છું, તમે આહિરના ખોડીએ જન્મ લીધો છે, પણ હવે તમે ભૂલી જાઓ કે તમે આહિર છો. જો તમે સનાતનની વાત કરતા હો તો તમારે ભૂલી જવાનું છે કે તમે આહિર છો. ઋષિ ભારતી અહીંયા છે ને, ઋષિ ભારતીને હું વિનંતી કરું છું કે બાપુ તમે પણ ભૂતકાળમાં એવા 1-2 સ્ટેટમેન્ટ કર્યા છે કે કોળી સમાજને અન્યાય થાય છે, કોળી સમાજમાંથી મુખ્યમંત્રી ક્યારે બનશે. તમે કોળી સમાજમાંથી, તમારો પૂર્વાશ્રમ છે, તમે કોળી સમાજમાં જન્મ્યા હતા, એટલે કોળી સમાજ આખું તમારા ઉપર ગૌરવ લેશે, કારણ કે એ સમાજમાંથી આપણને કેટલાય મહાપુરુષો મળ્યા છે. મોટા મોટા અને બહુ મોટો સમાજ છે, ભોળો સમાજ છે, એટલે સમાજનું ગૌરવ તમને છે, મને પણ છે કે તમે ત્યાંથી આવો છો. પણ તમે હવે સનાતન ના છો, એટલે તમે પણ એ પ્રકારનું સ્ટેટમેન્ટ ના કરો. તમારા માટે બધા સરખાવ છે. કરશનદાસ બાપુ તમારી છેલ્લી સ્ટેટમેન્ટ, લાસ્ટ કમેન્ટ કરશનદાસ બાપુ. જી દિનેશભાઈ, હું ઋષિ જીવન જીવવાનો પ્રયત્ન કરું છું, ગૃહસ્થ છું. અને પછી એક તમે જે આ વાત ખાલી એટલી જ કેવી છે, બીજું તમે જે સેવાની વાત કરી, ટ્રસ્ટીઓની વાત કરી, જી મને કહેતા ખૂબ દુઃખ થાય છે કે આપણે એવા સમયમાં જન્મ લીધો છે કે જે સમયકાળમાં સૌથી બદનામ થતા જો કોઈ 2 શબ્દો હોય તો એ પ્રેમ અને સેવા છે. વાસ્તવિકતા આપણે શાબ્દિક રીતે તાલીઓ ઝીલવા માટે અને લોકોને સારું લગાડવા માટે ગમે એટલું બોલીએ, પણ હકીકત એ છે કે સેવા અને પ્રેમ નિર્દોષ 100% નિર્દોષ ભાવે કોઈ કરતું હોય
તો એ સાક્ષાત ભગવાન છે, જેના દર્શન વર્તમાનમાં નિયરેસ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને એટલે એ સેવા કઈ રીતની થાય છે, લોકો પ્રેમ કઈ રીતનો આપે છે, એ બધાને ખબર છે અને બધા શાણા માણસો સમજે છે. હવે આ બાબતમાં મારું તમે જે કહ્યું એ પ્રમાણે છેલ્લું સ્ટેટમેન્ટ, તો બંને સમાજને, દરેક સમાજને બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું કે આત્મીયતાથી મોટું કોઈ આંદોલન કે આત્મીયતાથી મોટો કોઈ સમસ્યાનો હલ હોતો નથી. આજથી 100 વર્ષ પહેલા કોઈ બાહુબલી હોય કે કોઈ 1000 વીઘાનો માલિક હોય, એને લોકો વંદન નહોતા કરતા, સમાધાનકારી વલણ વાળા માણસોને માથે ચડાવતા હતા. આવો સાથે મળીને આપણી જૂની સંસ્કૃતિને યાદ કરીએ, પરસ્પર પ્રેમ ભાવ, આત્મીયતા અને પેઢીઓ જૂનો સંબંધ યાદ રાખીએ. આ બધી વાર્તાઓ 2, 5, 15 દિવસ ચાલશે. કોર્ટ કોર્ટનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે, અને ક્યાંક આપણે એમને રોગે રોગા ધંધે ન લાગીએ એનું દરેકે ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ બિલકુલ. બિલકુલ આભાર. કરસનદાસ બાપુ, જીતુભાઈ, દિનેશભાઈ અને ઋષિ ભારતી બાપુ પણ આપણી સાથે હતા. આપ તમામનો ખૂબ ખૂબ આભાર સમય કાઢીને અમારી સાથે જોડાવા બદલ. તો તમામ લોકોનું એક જ કહેવું છે કે બેસીને રસ્તો કાઢવો જોઈએ, કારણ કે સમાધાન જ એ દીક્ષિત સર્વશ્રેષ્ઠ અને વિકલ્પ એ જ છે. સમાધાન જ વિકલ્પ છે અને એ જ રહેવું જોઈએ. અને મારો ને કિશનનો કહેવાનો મતલબ એ હતો કે જે ગુનેગાર હશે પોલીસે પણ તટસ્થ તપાસ કરવી જોઈએ, અને જે ગુનેગાર હશે તેનું નામ સામે આવશે, પકડીને પૂરી દેવાનું. માયાભાઈનો આશય પણ ખોટો નહોતો, અને બીજું જયરાજ આહિરનો ફોન કરવાનો અધિકાર પણ સાચો હતો. આ બંને મુદ્દે હું ને કિશન બોલ્યા છે અને આગળ પણ બોલતા રહીશું. અમારા બધાની વાતથી આજ ગુજરાતની જનતા એટલે કે અમારા વ્યુઅર્સ પણ નવનીતભાઈ ઉપર જે માર પડ્યો છે એ પણ સાચો નથી, એ પણ કોઈ પણ કારણે યોગ્ય નથી. એમને ખોટી રીતે મારવામાં આવ્યા છે. મારવાનો અધિકાર આ લોકશાહીમાં કોઈને નથી. તમને નવનીતભાઈથી કઈ વાંધો હોય તો એની ફરિયાદ કરો, આ કરો, નિરાકરણ લાવો, પણ તમે કોઈ ઉપર હાથ ઉપાડો એ પણ યોગ્ય નથી. ત્યારે ડીવાયએસપી મેડમે એવું કીધું કે ભાઈ બાતમી આપતા હતા ના તેને, તો પછી ગુજરાત પોલીસ કરે છે શું? મહુવા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા નથી મેડમ? એટલે મારે એ પણ મેડમને કહેવું છે કે તમે પોલીસ એટલી ટાઈટ હોવી જોઈએ કે કોઈ આ પ્રમાણે હુમલો કેમ કરી જાય કોઈ વ્યક્તિ ઉપર. અને પછી તમારા સ્ટેટમેન્ટ પછી તમારા જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પીઆઈની પણ બદલી થાય છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે. પણ ખેર, આપણે સૌ એક થઈને રહેવાનું છે ને, નેક થઈને રહેવાનું છે. બસ એ ચાહે કોળી સમાજ હોય, આહિર સમાજ હોય, પટેલ સમાજ, ઠાકોર સમાજ, 18 વર્ણ અને 36 કોમ, બધાય એક થઈ નેક થઈ અને સંપીને રહેવાનું છે. આરોપી હંમેશા આરોપી હોય છે, એ ચાહે કોઈ પણ સમાજ. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આવા જ સામાજિક મુદ્દે, રાજકીય મુદ્દે, ધાર્મિક મુદ્દે આપણે ચર્ચા કરતા રહીશું. લોકોને કાંઈ પણ કહેવું હોય પણ હું ને કિશન બોલતા રહીશું. GTPL પર ન્યૂઝરૂમ ગુજરાત 285 નંબર પર, સિટી કેબલ પર, જીઓ ટીવી પર, તમામ કેબલો પર હવે ન્યૂઝરૂમ ગુજરાત ઉપલબ્ધ છે. તો તમે ટીવીમાં પણ એટલો જ પ્રેમ આપતા રહો, ડિજિટલમાં પણ આપતા રહો. નમસ્કાર. નમસ્કાર.